નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો. એલસીબી પોલીસે કામરેજના નવાગામ નેશનલ હાઈવે નંબર 48 પરથી પ્લાસ્ટિક સ્પોન્જના ઓઠા હેઠળ લઈ જવાતો 12.43 લાખના દારૂ સહિત 23.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે કામરેજના નવાગામ નેશનલ હાઈવે નંબર 48 પરથી પ્લાસ્ટિક સ્પોન્જની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડી ચાલકની અટક કરી કુલ 23,19,000નો મુદ્દામાલ કબજે કરતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક આઈસર ટેમ્પોને નંબર MH04HY2245નો ચાલક તેના કબજાના ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પલસાણા તરફથી આવી રહ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. હરકતમાં આવેલી એલસીબી પોલીસે ઉપરોક્ત બાતમીના વર્ણન અનુસાર કામરેજના નવા ગામના નેશનલ હાઈવે નંબર 48 પર મનીષા હોટલની સામે વોચ ગોઠવી દીધી હતી. ત્યારે સદર બાતમીવાળો ટેમ્પો ત્યાં આવી પહોંચતા પોલીસે જેને અટકાવી ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતા પોલીસને પ્લાસ્ટિક સ્પોન્જની આડમાં લઈ જવાતો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી 12,43,800 રૂપિયાની 8,772 નંગ વિદેશી દારૂની બોટલો, 10 લાખ કિંમતનો આઈસર ટેમ્પો, 10,000 કિંમતનો મોબાઈલ ફોન નંબર 3600 રોકડા, 62,664 કિંમતનું પ્લાસ્ટિક સંપોઝ મળી પોલીસે કુલ 23,19,000 થી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ હતો. તેમજ હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ટેમ્પો ચાલક સુરેશ જુગલ પટેલ રહેવાસી દપ્પાડા ગામની અટક કરી એક વિદેશી દારૂનો જથ્થો ભરી આપી જનાર સુબેર, 2 વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર યાદવ ટ્રાન્સપોર્ટ, અંકલેશ્વર, જિલ્લો ભરૂચ અને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.